25 તારીખનો દિવસ રાજકોટ અને ગુજરાત માટે કાળી રાત સમાન હતો, કાળી ઢીલી સમાન હતો, કેમ કે આ દિવસે 28 નિર્દોષ લોકોના જીવ ગયા છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી અને કેટલાક લોકો, અત્યાર સુધીનો આંકડો જોઈએ તો 28 લોકો 800 ડિગ્રી સેલ્સિયસની અંદર બળીને ખાખ થઈ ગયા છે। 50 ડિગ્રીનું તાપમાન હોય ને તો પણ આપણી ચામડી બરવા મળે, ત્યારે 800 ડિગ્રીની અંદર તે લોકોની કેવી વેદના થઈ હશે તે આપણે વિચારી પણ નથી શકતા। પરંતુ રાજકોટના મેયર, તેમની આંખમાં તો કોઈ આંસુ નથી દેખાતું। પત્રકારો તેમને સવાલ કરે છે, જે તમે દ્રશ્યો જોયા તેની અંદર જે મહિલા છે તે રાજકોટના મેયર છે, શાયદ તમે કોઈ દિવસ પહેલાં નહીં જોયા હોય, કેમ કે તે તો કોઈ દિવસ માધ્યમોની સામે આવતા નથી। માધ્યમો હવે સામેથી જાય છે તેમની પાસે અને પૂછે છે, નૈનાબેન રાજકોટની અંદર આવી ઘટના બને છે, તમે રાજકોટના મેયર છો તો તમે શું કહેવા માંગો છો? તો નૈનાબેન મૌન સેવે છે। પત્રકારોથી ભાગવાનો સમય. નૈનાબેન, તમે મેયર છો રાજકોટના?